મારી પત્ની મારી પાછળથી ગામમાંથી ઘરે છોકરાઓ બોલાવીને જુગાર રમે છે. લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આગળ વિડીયોમાં સાંભળો અને સારું લાગે તો કોમેન્ટમાં જણાવશો. એક મતલબ નથી, હા ઘણા મતલબ છે. એક તો પેલા નંબરમાં જુગાર રમવું, હા અહીંયા ઘરની અંદર જુગાર રમાય. એક તો અમે એનાથી બધાથી હાવ નફરત માણસો. એમની જુગાર તો તમારા ઘરે રમતા હોય તો રમે, નકર એમ કઈ કોઈને ઘરે કોઈ આવી હોય બાઈ ઈ થોડી રમે. આપડા છોકરા કોક રમતા હોય ત્યાં તો પછી એની હારે રમવા વાળા કોઈ ન હોય, એકલી બાઈ થોડી જુગાર રમી શકે. બહાર થી બોલાવે એનું, હા બીજી ઘરની અંદર પેશાબ કરવાની. ઈ તો એને પગ નથી એટલે કદાચ ચાલો ઈ વિકલાંગ છે એવું કહે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે મનસુખભાઈ રાઠોડને એક ભાઈનો ફોન આવે છે અને તે તેની પત્ની વિશે તેવું જણાવી રહ્યો છે કે જેને સાંભળીને તમે ચોંકી જશો. અને મિત્રો, તમે આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો તો તમને બધી જ ખબર પડી જશે. અને આ જે વાતો થઈ રહી છે તેના ઉપરથી તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને મિત્રો, હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાંભળો આ ઓડિયો કોલ રેકોર્ડિંગ. સમાજમાંથી દલિત. આ બોલો ને દયાબેન. હા, મેં તમને નંબર મોકલ્યો હતો અને ફોટો મોકલ્યો હતો અને તમે નતું કીધું કે મને 5 દી પછી ફોન કરજો. બેન મને ભૂલાઈ ગયું હોય, હવે તમારે પાછું નવું કરવું પડે, મને મગજમાં ન રહ્યું. એવું છે? હા, કેમ કે કેસેટ વહી જાય છે તો વરી છે. મારું નાનું મગજ ક્યાં કામ કરે, મારે એક જ મગજ એક તો કાઢ નાખ્યું. એવું છે? આ બહુ ઓડિયા વાયરલ થયા ને હા હા. એમાં એક મગજ નીકળી ગયું, એક જ રહ્યું. મેં ફોન કર્યો, તમારા ઘર મહેમાન હતા, તમે નતા કહેતા કે મહેમાન છે પછી ફોન કરીશ. હા હાલો, હવે મને એક કામ કરો, તમારું નામ બોલો. મારું નામ દયા કિશોર સાવડા. દયાબેન કિશોર સાવડા. કિશોર હાલો. સાવડા. ઓમ રાઠોડ ની દીકરી છું, માવતર ને ત્યાં રાઠોડ છે તો. ચાવડા. આ દયાબેન કિશોરભાઈ ચાવડા. હા હા. હા ચાવડા. અને ગામ કયું કીધું? દાંડાવદર. કયું દાંડાવદર ધારી તાલુકો. કયું ગામ કીધું? એ દાંડાવદર ધારી તાલુકો. ડાંગાવદર. ડાંગાવદર. ડાંગાવદર અને તાલુકો ધારી. હા. તાલુકો ધારી. ઓકે. એની માટે એને કઈ બીજો જન્મ લઈ જાય ને, આમાં નહીં મેર કઈ. હાલો, હવે મારી વાત સાંભળો. હા બોલો. આ દયાબેન તમારું નામ લખી નાખ્યું, ધારી અને અમરેલી જિલ્લો. હા હા. અમરેલી. હવે આપણે શેના માટે હતું? મને ઈ લોકો એમ કે છે કે તમારે ઈ કે છૂટું કરવું છે અમારે, અને મારો કોઈ વાગ ગુનો નથી, બરોબર? એટલે તમારે એને છૂટું કરવું છે કે તમારે એને કરવું છે, મારે નથી કરવું. એને છૂટું કરવું? છૂટું કરવા શું કામ? એનું કારણ એ છે કે મને ઈવડાય માનસિક ત્રાસ આપતા હતા. એટલે છૂટાની અપેક્ષા એની છે કે તમારી? એની. અને તમારે ત્યાં જવું છે? હા, મારે જવું છે. બરાબર. દયાબેન કિશોરભાઈ ચાવડા, ડાંગાવદર. હવે તમારા સસરાનું ગામ કયું છે? સસરાનું ગામ જ ઈ છે, માવતરનું ગામ છે આણંદપુર છે. હા, માવતરનું ગામ આણંદપુર. જો આણંદપુર ક્યાંનું આવ્યું? આણંદપુર આવ્યું જુનાગઢ જિલ્લામાં. ઠીક આણંદપુર જુનાગઢ. કાંઈ વાંધો ના. ડાંગાવદર વાળું. હવે તમારા ઘરવાળાના કોકના નંબર દ્યો કે એમાં માટે આપણે સમાધાનનો પ્રયાસ કરવા માટે તમારી મંજૂરી છે? હા હા, એમ હા, પૂછી પછી લો. આ ઓડિયો વાયરલ થાય તો તમારી મંજૂરી છે? હા હા. હાલો, તમારો ફોટો મોકલો. હા મોકલો. હાલો, તમારા ઘરવાળાનો ફોટો મોકલો. બે માણસ ભેગો છે, આવી છે ને? ના, તમારો એક સિંગલ મોકલો ને પછી 2 જણાને મોકલો. તમારો એક ફોટો, કેમ કે વાત કરવામાં તમારે એકનો ફોટો મૂકવો પડે ને વચમાં તમારા 2 જણાનો ફોટો આવે. હવે તમને આ જે કઈ પ્રોબ્લેમ આપે છે શેના માટેનો છે? એટલે શેનું કહો છો? આ તમારા 2 જણા જે કંકાસ છે શેનો છે? ઈ છે માથાકૂટ છે અમને કામમાંથી, બરોબર? હું ઘરનું કામ કરું કે ઓલા નોખા છે એનું કામ કરું? મતલબ સંયુક્ત કુટુંબમાં રહેશો કે અલગ અલગ? અમે ભેગા જ છીએ, પણ મારા જેઠ ને છે ને ઈ નોખા છે. હા.
એટલે ઈ ત્રાસ દે છે ને મારી નણંદ ત્રાસ દે છે ઘરમાં. મારી વાત સાંભળો, કદાચ બેન આપણે ભેગા રહેતા હોય, જો સંયુક્ત કુટુંબમાં રહેતું હોય ને તો રહેવું હોય ને તો થોડુંક સહન કરવું પડે ને રાંધવાનું ને એમાં બધે ફોરો થઈને વધી પણ મારી વાત તો સાંભળો, હું અપંગ છું બરોબર, હું ઈ ઘરનું કામ કરું કે આમ કરું, બેઠી જાય. બેઠી એટલે એક હાલું પગે અપંગ છો, બે પગે? એક પગે અપંગ છું, ઘોડી લઈને હાલું છું. બરાબર બરાબર. અને એ તમારે ઘરવાળો હોય તો અપંગ હશે? નહીં ઈ આ ચાલે છે. એટલે એને કઈ ખોટ કપાટ નથી? નહીં એને કઈ ખોટ ખબર નથી. હા હા. અને એમની તો પછી એના માટે તમે થોડુંક કંઈક એડજસ્ટ કરીને એકબીજે થોડુંક કરી નાખો ને. એડજસ્ટ કેમ કે એનું કારણ છે કે છૂટાછેડા કરવા ને એવું બધું કરવું એમાં બેન બરાબર નથી આજની વાત એમ. હા એટલે જ ને. એટલે થોડુંક સેટિંગ કરીને એડજસ્ટ કરો ને થઈ જાઓ. હા હું એને ફોન કરું છું. એ આ હું નંબર આપું. હા નંબર આપી દો હાલો, અને ફોટા મોકલો બેયના. હા. હાલો. હા બોલો. તમારા ઘરવાળાનું નામ કીધું? દયા કિશોર ચાવડા. કિશોરભાઈ ચાવડા. મોહનભાઈ ચાવડા. તમારા ઘરવાળાનું નામ શું છે? કિશોરભાઈ મોહનભાઈ ચાવડા. હા એમ તો કહું છું. હાલો. એ મોહનભાઈ બોલો, ડાંગાવદરથી? હા એ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો ક્યાંથી? રામોદથી. રાજકોટ થી? એ રામોદ. રામોદ ઈ ક્યાં આવ્યું? હા એ ગોંડલ પાસે. હા. અરે મોહનભાઈ એવું હતું કે તમારે આપણે જે આપણે ઓલી છોકરી છે ને આપણે દયાબેન કિશોરભાઈ, હા ઈ રિયામણે છે ને? હા દયાબેન રિયામણે છે ને તમારા છોકરાની વહુ કિશોરભાઈ ને ઘરેથી? હા વિકલાંગ છે ઈ? હા. એટલે એના માટે મેં તમને ફોન કર્યો હતો. મેં કીધું ઈ કે મને કઈ તેડતા નથી ને મને હેરાન કરે છે ને મારે એને છૂટું કરી નાખવું છે ને મારે રહેવું છે ને એવું બધું હતું. હા હા બરોબર. કેમ છે એમાં, કેમ કરવું છે? ભાઈ અમારે જે કરવું છે એ તો બરોબર, છૂટું તો કરવું જ છે, પણ તમે એને કઈ પૂછ્યું નહીં હોય બીજું કે કારણે છૂટું કરવું એવું કઈ નહીં પૂછ્યું હોય? હવે ઈ કે હું હેન્ડીકેપ છું ને વિકલાંગ છું એટલે અમને જે વાત કરી છે ઈ અમે તમને પૂછી છે કે તમારા છોકરાને ને એને બેયને ભળે છે. હા એ વાત સાચી, હા પણ તમે એને આમ ખરેખર હાચું તો પૂછ્યું છે ને કે ભાઈ કે કારણે આ છૂટું કરવાનું પણ કે ઈ તમે કારણ તમે કયો ને, કદાચ એને છુપાયું હોય તો મતલબ એટલે જ તમને ફોન કર્યો દાદા કે ભાઈ એને છુપાયું હોય તમે કહી દો, ઈ નો કે તમે કયો, પણ મોળ કોક કયો સમજ્યા? છૂટું કરવાનો મતલબ શું છે? છૂટું કરવાનું બે ત્રણ એક મતલબ નથી, હા ઘણા મતલબ છે. એક તો પેલા નંબરમાં જુગાર રમવું. હા અહીંયા ઘરની અંદર જુગાર રમાય. એક તો અમે એનાથી બધાથી હાવ નફરત માણસો. એમની જુગાર તો તમારા ઘરે રમતા હોય તો રમે, નકર એમ કઈ કોઈને ઘરે કોઈ આવી હોય બાઈ ઈ થોડી રમે. આપડા છોકરા કોક રમતા હોય ત્યાં ગાંગાવદર માં તો નહીં. એમ હું નથી કેતો. બાજુના ગામમાં જઈને પૂછ લેવું કે જો દારૂ જુગાર આ વિષયમાં જો અમારો મકાન નીકળે તો ઈ બાઈ અમારે તો પછી એની હારે રમવા વાળા કોઈ ન હોય, એકલી બાઈ થોડી જુગાર રમી શકે. બહાર થી બોલાવે એનું. બહાર થી ક્યાં ગામના આવે છે? એ અમારા જ ગામના બોલાવ્યા હતા. તમારા ગામના કોણ હતા? ભાઈ એ હોય જ નહીં, એને પૂછવાનું હવે. હા પૂછી લેવાલો એને. એટલે મતલબ ઈ કદાચ ઈ બધું એવું બીજી કઈ ઈ સિવાય કુટેવ છે કઈ એની? હા બીજી ઘરની અંદર પેશાબ કરવાની. પણ ઈ તો એને પગ નથી એટલે કદાચ હાલો ઈ વિકલાંગ છે એવું કહે છે. સમજ્યા? હા બીજું બીજા પાસેથી ખબર વગરના પૈસા લઈ લેવા. હા બરોબર. તમારો છોકરો છે ને કિશોર? હા એને આપો જીન. હાલે ભાઈ હાલ. આ આવી નઈ ત્યાં માથાકૂટ મટે એક જાતની, એને કહી દે જાત તારા હોય એ ઓલા ગામ વાળા ભાઈ છે વકીલ, એ તને પૂછે છે શું વાંધો છે? હું વકીલ નથી દાદા, કઈ હું કાર્યકર છું. કઈ વાંધો નહીં, દિવાના વાત થઈ હે.
હાલો રાઈડ નાખો છો તે હે મેં તો બોલાય છે ને યારે બોલવું એમ કાંઈ વાંધો નહીં તો ગઈઢું માણસ છે બોલે ઉપાધિ કરો મને પછી મેં તે બોલે કોક ને હારે વાત કરવી હોય તો હે ભાઈ હાલો કોણ બોલો એ ભાઈ મનસુખભાઈ બોલું ક્યાંથી રામોદથી એ ક્યાં આવ્યું ક્યાંય ગોંડલમાં હા એ ગોંડલ પાસે મનસુખભાઈ રાઠોડ હા તે હમણાં ફોન કર્યો હતો ને હા, હમણાં સર. અઠવાડિયા પહેલા ફોન કર્યો હતો ને હા પણ એ તૈયાર પછી મારો ચર્ચા નો થઈ ને આપણે પછી તમે કીધું પછી વાત કરશું હા પછી આપણે વાત નો થઈ ને હા હા એટલે પછી ફોન કર્યો આજે તમારા ઘરવાળીનો ફોન હતો દયાબેન નો હા તો એમાં તમારે શું છે એકાબીજાને ભળે છે કે નથી ભળતું ફરક ન પડે હવે એને કાર્ય એને જે કર્યું ને શું કર્યું એને મને હું તો મૂકીને વહી ગઈ ને એટલે આવું નથી જોતું ઈ બા હું તો મૂકીને વહી ગઈ હોય ઈ તને માવતરે ગઈ છે ને ઈ ક્યાં કોઈને લઈને વહી ગઈ છે કે માવતરે ગઈ પણ તો એને અડધી રાતે થોડું જવાય હા, એમાં કદાચ શું છે કઈ ભી પડી હોય પ્રોબ્લેમ હોય વહી ગઈ પણ એના માવતર જ ગઈ છે ને ઈ સિવાય બીજો તો કોઈ પ્રોબ્લેમ નથી એમ નહીં હા જો એ લોકો તમને જાણ કરી બરોબર હા તો તમને ખબર પડી તો તમે અમને જાણ કરી ને હા તો આણે એને બેન ને ફોન કર્યો હા અમારા વહીવટ એને બેન હારે બરોબર હા તો એને બેન ને અમને જાણ કરવી પડે કે ન કરવી પડે હા હા પણ કાંઈ વાંધો નહીં હવે મારી વાત સાંભળો કિશોરભાઈ હા મતલબ હવે કોઈ આપણે એનો નિર્ણય શું લેવો છે સમાધાન કરી ચડી લ્યો વાત થાય પૂરી જે તમારો અમુક પ્રોબ્લેમ હોય એ બે સમાજ આગેવાનો વર્કિંગ કે ભાઈ હવે આવું નહીં કરે એવું કરી નાખો એમ નથી વાત તો તમે બહાર બધી લઈ લ્યો હાલો આપણે બાંયધરી લઈ લઈએ મને મૂળ તમારે સમાધાન કરવું હોય તો તમે બાંયધરી લે પણ તમારે સમાધાન નહીં કરવું હોય તો કોઈ નહીં લે તમે જો તમારી બાંયધરી તમારા ખાતામાં લેતા હોય બધી હા તો તમે ત્યાં કરી હાલ તમે સારી રીતે જીવતા હો તમે જ બાંયધરી લઈ લે સારી રીતે જીવવાનો ન હોય બાંધવાનો હોય કોઈ બાંયધરી ન લે અમે તો સારી રીતે જીવીએ છીએ તે એને લીધી છે બરોબર તમારા પપ્પા કઈ જુગાર રમે ને એવું બધું કરે છે ઈ સાચું છે જુગાર તો એને એક ફેરું રમી હતી અમારા ભાઈઓને રાત્રે બોલાવી ભાઈ ઈ તો તમારે કઈક તહેવાર રહેશે ને તહેવારમાં જ રમ્યા હોય છે તહેવાર હોય કે ન હોય અમારે ઈ બાબતની નફરત છે બરોબર છે આજે વાત સમજતા નથી તમારે ત્યાં કણ ભાઈઓમાં કોક રમતા હોય તો આપણે ઘરે રમે નકર ન રમે કહું એ લોકોને ફોન કરીને બોલાવ્યા હતા એટલે આવ્યા હતા અને કોઈ ન આવે હું એમ કઉ છું કે રમતા હોય તો બોલાવ આજ હું નથી પીતો અને મને તમે કહો કે હાલો બે પેટ મારવા હું થોડો આવવાનો છું હા એટલે તમારા ભાઈઓ ની રમતા હોય એટલે અહીંયા બાજુમાં રમતા હોય તો કે આજે અહીં મારા ઘરે રમી એટલે તમારા કુટુંબમાં એવું હાલતું હોય તો કોક જુગાર રમે નકર થોડા રમે મને પૂછવું જોઈએ ને હા એની ભૂલ ગણાય હવે માણસ તો મને ગમે તે કાર્ય કરું તેને પૂછવું પડે ને પૂછવું પડે પણ હવે તમારે ઘરે સ્વતંત્ર અધિકાર દીધો હોય પહેલેથી આપણે રેર મૂક્યા હોય તો પછી રમવા જાય આપણા ઘરે નાનું બાળક એને જેવું શીખવાડવું હવે શીખાય એમ બાય આપણા ઘરે નવી આવી હોય જેને કેવી પઢાવવી કેમ રાખવી આપણે શીખવાડવું જોઈએ આપણા ઘરે ભાઈઓમાં બધે જુગાર રમતા હોય ત્યાં કઈક રમવા જવા દે પછી કઈક તમારા ઘરે બરકે અમારી છે જ નહીં અમારા ઘરમાં કોઈ કુટુંબ અમારા ઘરમાં નથી પણ ભાઈઓમાં ક્યાંક ક્યાંક હોય તમે કહો છો કે અમારા ભાઈઓના ઘરને બોલાવ્યા હતા તો એને ઘરે રમતા હોય તો જ આવે ને ન રમતા હોય થોડા આવે કોઈ વાંધો નહીં સમાધાન કરીને ચડી લ્યો એકાબીજા ખોટા કેસ કબેડા થાય ને એકાબીજાને ભરણ પોષણ ભરવાની એવું બધું થાય એવું ન થાય એવું સુખદ સમાધાન કરીને સમાજમાં જેટલા કેસ ઓછા થાય ખોટા ડખા ન થાય અને ખોટા વિવાદ ન ફેલાય ને આવા અટાણે રિહામણા મનામણા છે એ ઘરમાં એકાબીજા પતાવી એને ઘરે રહીને તમે તમારા ઘરે રહ્યો તો એનાથી કઈ જિંદગી ન જાય એટલે પૂછાવું મને હું તો મૂકીને વહી ગઈ ને ભાઈ અડધી રાતે 12 વાગે આજકાલ તમે ઉઠાડીને કઈ પછી જા એ આપણે વાત કરી દઈએ કે ભાઈ હવે તારે ક્યાંય જવું હોય તો આને પેલા ઉઠાડી જઈએ ને હુવા ન દેતી એ પપ્પા સુધરે એમ નથી એમ કે ઘરમાં પેશાબ કરવું એ વ્યાજબી તો કહેવાય ને
ભાઈ તો કદાચ વિકલાંગ છે. મારે ઈ વિકલાંગ છે ને, રાતે તમે રાતે કોઈ બાઈ માણસ હોય અને રાતે કદાચ એને પગ નથી, પગમાં છે જેને પ્રોબ્લેમ છે, લેંગા છે, તો પછી એને શું કરે એમ? તે હારું બાથરૂમ બનાવ્યા હતા ભાઈ. હા તો એ ભૂલ થઈ ગઈ, હવે એવું નહીં કરે, વાત કરી દઈ. અને આમ ઘેર કામ કરતી બેઠી બેઠી કામ કરવાનું, બરોબર. અને તેથી એની બેન આવી હતી, તેથી એને લાજીમ ક્યાંય પગ લપટ્યો નહીં. અને આમ કીધું મારે પગ લપટે, બરોબર. અને તેથી હું રૂમ માંથી થઈ હોસ્ટેલમાં હાલી ગઈ તો અહીંયા ક્યાંય એનો પગ લપટ્યો નહીં. કાંઈ વાંધો નહીં, મટાડી દો બધું, સુખ શાંતિથી જીવો. હું એને વાત કરી લઉં છું, એવું નહીં કરે. ગમે તે કાર્ય કરવું એ 24 કલાક મારે ક્યાં હાજરી થઈ હોય. એ કાંઈ વાંધો નહીં. હવે તમે કોઈ એટલા બધા મોટા માણસો નથી, બધા નાના માણસો હોવ એટલે બને ત્યાં સુધી આવા સીપડામાં ન આવી એવું કરીને પૂરું કરો. નકર એમાં વકીલ સલાહ દે તરત જ કેસ થાય ભરણ પોષણ ભરવું પડે. તો એની કરતા ભવાડા વધારે એની કરતા ટૂંકા કરો ને મારા ભાઈ. હા, સુધરી જાવ એકાબીજા. મામૂલી બાબત છે, એમાં કોઈ એટલું બધું ગંભીર પ્રકાર નથી. હા, તે એ 5 જણા આવ્યા અહીંયા. દીકરી વાળા ન આવે, આપણે દીકરા વાળા જવું પડે. કઈ દીકરી વાળા ક્યાંય તમારા ઘરે ન આવે. કોઈ એવી બધી છોકરી વધારે ન હોય તમારા ઘરે પૂછવા આવે કે ભાઈ તું મારી છોકરીને રાખે. એ બધી આપણે 5 જણા લઈને જવાનું હોય. બાકી એ તો 22 વર્ષ પીડ્યું રહે કોઈ તમારા ઘરે પૂછવાય નહીં આવે. અને આજે રોટલા કરીને ખાવાનું રહે એની કરતા એમ નહીં. હા, તો એને પૂછાય ને તાર ધણીયારે કેટલીક વાત કરી છે, ફોન કરીને કઈ. એ તો પછી બગડ્યા પછી કોઈ ન કરે, એ થઈ જાય. આપણે પ્રેમ તૂટી જાય પછી કાંઈ ન થાય. પ્રેમ હોય તો વાત કરે, પ્રેમ હોય તો ગમે એ થાય. તો પ્રેમ હોય ગમે એવું હોય તો ઢાંકી દઈએ, પ્રેમ ન હોય તો ન હોય એવું ઊભું કરીએ. એને બેન બનાવી છે તો એને કઈ ફોન તો કરીને પૂછાય તો ખરા ને. હવે વાત કરી લો, હાલો. થોડાક દીમાં તેડી આવો છે, વાત કરી દઉં છો ને. હાલો, હું એને વાત કરીને ફોન કરી દઉં છું. તમે 5 જણા ગમે જાજો અને જઈને તેડી આવજો. અને હવે આવું ન થાય એવું 5 જણા હોય છે, બાંધરી લઈ લીજો, વાત પતાવી દેજો. એવું લાગે મને વાત કરાવજો. હા, તમે બાંધરી લેવો ને મારી. હા, લઈને મને ફોન કરાવજો ને કહી દઉં છું. અટણ ફોન માંથી કહી દઉં છું. હું તમે વાત કરો યાર. મારા નંબર છે, નંબર લખી લેજો. એમને હાલે ચાલે જો મરવાની ધમકી આપતી હોય એમ મરદ કાંઈ ન થાય, એવા કેટલાય મરી જાય છે, એમ કાંઈ ન થાય. તો મરી જાય બધાને હાલવતા ન જાય. આમાં જગત થઈ બધા મરી જવાના, કોઈ જીવવાનું નથી. એ બધી ખોટી ફૂકી. હું છે ગમે તેમ કરીએ ને ભાઈ, આંધો ગવતો થાય ને તો ભૂલે નહીં એલા લખણ, બરોબર. એવું હોય સાંભળો, આવી એકાબીજાને ભૂલ હોય ને સુધારવી પડે. આની લેબોરેટરી નથી આવતી, લખણ એના ભૂલાય એમ નથી. એ ભૂલાઈ જાય તો ન ભૂલાય હોય કાપી નાખો, છૂટું કરી નાખો. તમારે ન ભૂલાતી હોય બીજી કરી લે. તમારે બાજુ બધી દઈ દે ને હમણાં પછી તરત જ બીજી છોકરી રાહ જોઈને બેઠી છે ને ગાડી છૂટાયેલી તરત જ દઈ જ દઉં. જવાબદારી નથી કરવાની હોય, ઈ ગમે તે આખી વાત અમે તો ભાઈ હું એમ કઉ છું કે અટણ ક્યાંય બાવરે નથી બાંધ્યું. આજ નો બાંધ્યું હોય તો કાંઈ નથી, પણ ઈ તમારે પૂછવાની ક્યાં જરૂર છે? હું યાર કાર્યકર છું, હું તમે શીખ્યો ને આયા કરું. હું તમે નાના તો તમે બધા તમારી રીતે તમે ભાઈ જો આગેવાન હોય ને એને સાચું બોલવાનું હોય ને આગેવાન કહેવાય. તો હા બાપા હા તમે સાચા છો, હા બાપા હા સાચા છો એમ ન હોય. તમે જોવું અમારે બોલવાનું એટલું સ્પષ્ટ વક્તા તરીકે જ બોલવાનું હોય. અમારે તમે એમ કે ના તું સાચો છો ને ઓલી સાચી છે. હું એમ કઉ છું કે એની ભૂલી છે એને આપણે કહી દઈએ, 5 સમાજના આગેવાનો થકી કહી દઈએ. બાકી બીજું એમાં શું આવે? હા તો એ બરોબર છે, પણ એમ હોય બાકી તમે કહો કે હવે હાલે એમ જ નથી, આમ નથી તેમ નથી, તો એમ થોડું થાય. એ છૂટું થાય કે ન છૂટું થાય, પણ એ પ્રશ્ન તમારે કરવાની ક્યાં જરૂર છે? બતાવીએ હવે તો અટણ હું આ સમાજમાં જ થાય. તમે પૈણવા ક્યાં જાઓ? હું સમાજ કાર્યકર છું. નો પરણે તો કાંઈ વાંધો નથી. નો ભાઈ કેટલું પરણાઈ ગયો તમારો પૂરો થવું હોય તો શું કરી નાખો. એ તમારે જવાબદારી લેવાની નથી. ભાઈ એ મારે બધી જવાબદારી સમાજ કાર્યકર ને બધી જવાબદારી લેવાની હોય. હું મારે લેવાની નથી. સમાજ ભલે જાય. હા તો તમે જાન લઈને ગયા હતા હું કઈ બીજી નાજ ના લઈને ગયા હતા? સમાજ ના જ બધા આવે અને આમાં તેડવા જાવ સમાજ ના જ આવે. હું તમારે લેવાની જવાબદારી નથી, અમારી જવાબદારી આવે. અમે તમને સમજાવવા માટે ફોન કર્યો. એમને એનો સમાજ હતો તો એના માવતર ક્યાં ગયા હતા તે દી? એના માવતર અટાણે કોઈના માવતર ન હોય. એ તો લાડવા ખાવા અટાણે 50 જણા હોય, પછી હટાહાટી બોલે તો કોઈ ન હટાહાટી બોલાણી મારી એક વિસાણી એવું થાય. ત્યાં બબાટી બોલે તો ઓલો કે મેં ભર્યું નતું મને ખબર નથી. એ તો લાડવા ખાવા 50 જણા આવે. એનું કાર્ય કર્યું તો એના ભાઈઓ કે મા બાપ કોઈ નહોતા. એવું એવા એના કોઈને ભાઈઓ નહીં. બધા ભાઈઓમાં એવું હાલતું જ હોય. અટાણે કીના ભાઈઓ ત્રાજવે તોળાય બધે ભાઈ હોય. તમારા ભાઈઓમાં એમ હાલતું હોય કઈ? તમારા ભાઈઓમાં બધા એક ત્રાજવે ન હોય. ત્યાં તમારા ભાઈને પૂછો એટલે તમારી થોડી ઝીણા મોટી હાલી હાલતી હોય. હા એટલે એ કેસેટ કાપી નાખો અને બાઈ ને તેડી લ્યો. બાઈ તેડી લ્યો મજા આવી છે, બાકી મજા નહીં આવે. બાઈ વગર નું નકામું. મારી બાઈ ને હું રેડી જ મૂકતો નથી. તડી કઈ ચા પીવામાં બાઈ હામી જોઈ, ખાવામાં બાઈ હામી જોઈ, નકર મને ખાવું જ ભાવે ને લ્યો.
આવું તમે થાય છે. હા તે કાંઈ વાંધો નહીં સાહેબ. તમે તમારી બાઈને હામી બિહાડીને ખાતા શીખી જાવ, તમારું લોહી ચડી જાય છે એક લોહી આમ તો કાઢી નાખ્યું બધું. ઈ તમારે ક્યાંક નળી તૂટલી છે, ક્યાંક રગ બગ તૂટી ગઈ છે એટલે વયું જતું હોય. હા એ ફેર તો લોહી એને સડાવ્યું પછી કેટલું સડાવું. તો બાઈને લોહી હોય એકાદ બાટલો ઈનો લઈ લીજો, કાં તમે એનું લોહી પીવું, કાં તમે પણ બે લોહી પીતા બંધ થઈ જાવ. બે ફેર એને લોહી સડાવ્યું કે પછી કેટલી એ તમે બે સારી રીતે રહ્યો, એક બાટલો હું લોહી દઈ, તમારું ઘટી ગયું હોય અમારે કોઈ લોહી જોતું નથી ભાઈ. તો ભલે, તો તમે હવે શાંતિથી જીવો અને સારી રીતે રહ્યો એવી અમે પ્રાર્થના કરો. હા ફોનમાં ચાર્જિંગમાં પડ્યો હતો. હાલો ભલે પડ્યો, હાલો મારી વાત સાંભળો, મેં હમણાં કિશોરભાઈ વાત કરી. હા 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 હવે ઈ કે કઈ પેશાબ પાણી ઘરમાં કરે છે ને એવું બધું કહે છે. હા 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 એટલે એવું બધું જે કઈ આપણા લખણ અમુક કૂટે હોય ઈ બે એમાં થોડોક સુધારો લઈ લીજો. હા 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 અને કઈક જુગાર રમવા કે બધાને બરકત છે ને અમારા ઘરમાં જુગાર રમાડે ને અમે કોઈ જુગાર ઈ રમતા નથી. ખોટી વાત છે, ઈ ખોટી વાત છે. હાવ ફોટા મોકલ્યા છે. હાવ ખોટી છે. ફોટા મોકલ્યા ખોટા મોકલાઈ દો જીકો ફોટા ઈ. તો કઈ મોકલાઈ દો, પણ તો તમે કહો છો કે તો કઈ ફોટા મોકલાઈ દો, પણ તો મારા મોકલ્યા ઈ ખોટું. આપણે રમો જુગાર રેમાં તક રેમાં જ નથી. ઈ મા બાપ ને વાત તહેવાર રમી હતી ઈ ફોટા પાડ્યા છે ઈ. હા પણ ઈ તમારે એના ભાઈઓમાં કે અમારા ભાઈઓ નહીં ઘરે બરકીને રમાડ્યા તેમ કે નહીં નહીં ઈ ખોટી વાત છે. ઈ ભાઈ ને પૂછી લ્યો તો જી ભાઈ ને રમાડ્યા છે એને કે નામ તો ઈ છે ને. ઈ મને નથી ખબર, આવું કીધું ભાઈ જે હોય છે, પણ હવે એમાં થોડોક સુધારો લઈ અને તમે તમારું ઘર બાંધો. હા થી કઈ નકર વાંધો તમારું નહીં ઘર તારે. બધેનું બાંધવામાં મારું ભાંગ નહીં, ધ્યાન રાખજો પાછા. હા નહીં ભાગે હા, બસ. નકર તમારા ઓડિયો સાંભળીને મારી બાઈ કાલની રિહાણી ઈ કઈ મારે નહીં નહીં જવું. ભાગે બસ. હે આ નહીં તમે બસ, દુઆ નહીં કરો ભાગે તમારા કઈ. ઘર હાંધું ભેગું મારું ભાંગ નહીં એવું ધ્યાન રાખો. હા બસ નકર નહીં હવે ભાગે અટાણે કોઈ તમારી. બીજી બાઈ દે એમ નથી, નટાણે બીજે ક્યાંય પ્રેમ કરીએ થાય એમ નથી, હું હલવાનો છું. એટલે તમે ગમે એમ કરીએ અને મારું હાલન એવું રાખો ભાઈ સાહેબ. હા થી કઈ વાંધો નહીં રમતા રે. હાલો હું એને કહી દઉં છું, બીજે કઈ ઉપાધિ ન કરતા, તમે તમારી રીતે 2-5 જણા આવે એટલે સમજૂતી કરીને એવું ન થાય એવી બાંયધરી લેજો. હા હો અને આ જે કઈ આક્ષેપ વિક્ષેપ થયા છે એવા પાછા ન થાય. હવે નો થાય પછી તમારે બાપુજી ઠેકાણે કેવા રાઠોડ છો તો બેન હું રાઠોડ મારી વાત ની સાંભળો, દીકરી છું. આમાં બેન વાત એ છે, બધી વાત સાચી છે, અમે બધાને બાપુજી બનીને જ કામ કરીએ છીએ, તો બાપુજીનો કઈ ઉલાળ્યો કરે છે ને તે બાપુ કોઈ તો જડતો નથી, મરાઈ જાય. નો થાય ઉલાડ્યો. હું આ તમારી દીકરી તમારે લોહી જ બોલે છે. કાંઈ વાંધો નહીં બેન, હાલો ઉપાધિ ન કરતા, થઈ જશે. હું એને મેં ભલામણ કરી છે, પણ હવે ઈ થોડાક તમે એને ઘરે લીધા છે એટલે થોડાક હવે 5 માણસો કે એવું કરજો ને. આ ઓડિયો અત્યારે વાયરલ કરું છું સમાધાનનો. યા